સરકારી બાબુઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે, ત્યારે મામલતદાર કચેરી હોય કે પછી તાલુકા પંચાયત કચેરી હોય કે યુજીવીસીએલ કચેરી હોય, દરેક જગ્યાએ અધિકારીઓ અનિયમિત આવતા હોવાની બુમરાણ ઉઠી છે. ત્યારે કચેરીમાં ઘડિયાળ પણ ટાઈમ ખોટો બતાવી રહી છે. 10:45 હોવા છતાં 37 સવારનો સમય બતાવી રહી છે. કર્મચારી તો ગુલ્લીબાજ છે, પણ ઘડિયાળ પણ ગુલ્લીબાજ દેખાઈ રહી છે. કાંકરેજ તાલુકાના સિહોરી યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સમયસર ઓફિસ કામથી અળગા થઈ રહ્યા છે, ત્યારે હવે તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ખરા? કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ યુજીવીસીએલ કચેરીમાં કેટલાય સમયથી સરકારી બાબુઓ પોતાની વ્યક્તિગત રીતે મનમાની ચલાવી રહ્યા છે અને યુજીવીસીએલના અધિકારી મેહરિયા સાહેબની આંખોમાં ધૂળ નાખી ગુલ્લી મારી નોકરીના ટાઈમ કરતાં મોડા આવે છે. યુજીવીસીએલ શાખાના કર્મચારીઓની ખુરશીઓ ખાલીખમ દેખાઈ રહી છે અને હવે કાંકરેજ તાલુકામાં આવા ગુલ્લીબાજ કર્મચારીઓ સામે કડક પગલાં ભરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અરજદારો દ્વારા કરવામાં આવી રહી છે. જો કે વહીવટી અધિકારીઓમાં હાલમાં પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે અને વરસાદના કારણે જે તે વિસ્તારના પ્રશ્ન અંગે ચર્ચા વિચારણા કરી સમસ્યાઓ હલ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સિહોરી યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુલ્લી મારી રહ્યા છે અને અત્યારે 10:45 થઈ ત્યારે માત્ર યુજીવીસીએલ ઓફિસમાં 3 અધિકારીઓ જોવા મળ્યા હતા અને લોકમુખ્ય ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અપડાઉન કરતા કર્મચારીઓ મોડા આવે છે, માત્ર મફતનો પગાર લઈ કામ નથી કરતા હોવાની બુમરાણ ઉઠી રહી છે. અધિકારી દ્વારા આવા અનિયમિત કર્મચારીઓની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાંકરેજ તાલુકાની પ્રજાની માંગ બુલંદ બની છે. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી.